इतना बार અને હાલતા થઈ ગયા હે જોઈ શકો હજી આટલો અંધારું હે અને આયલા જહી બ્લોગ ચાલુ કરી દીધો હે પાછો હે અને જો આગળ આયલા જહી રાણકપુર પૂગી ગયા હે અને હવે આગળ એક રાવટી આવે વાગી ગયા હે રાતના 3:30 એટલે એકાદી રાવટી આવે એટલે હુઈ જઈશું આયા સડી ગયા હે રોડે અને જો હવે પાલક આવી ગયો હે હવે હુઈ જવાનું હે રાવટીએ વાગી ગયા હે સાંજના રાતના 4 વાગી ગયા હે પાલ પણ આવી ગયો હે જોઈ શકો તમે અને મેન હાઈવે સડી ગયા હે તો આવી રીતે એક માણા હોતા હે અને જો આપણે અહીં કણે સુવાનું છે જો આવી રીતે હોતા હે તો ચાલો હવે 2 કલાક પછી મળીએ તો આપણે આ રાવટીએથી હવે નીકળવાનો થઈ ગયો છે વાગી ગયા હાથ 5 કિલોમીટર આયલા હે તો જો કેપ આવી ગયો છે મિત્રો જો લાચી પીવા ઉભા રહી ગયા છે નીકળ્યા હઈ આયલા જઈ હવે ટોલ નાકું દેખાય છે આગળ એક કેપ આવે છે ત્યાં હવે બેહવાનું ખાવાનું છે बाहर ने આપણે જો નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ ને જો હામી રાવટી છે અહીંયા હોવાનું છે અને પછી 5 વાગે નીકળવાનું છે ચાલો પછી મળીએ એક રાવટી આપણે બપોરો કરવા બેસી ગયા હે जो આપણે વાવટીએ બપોરો કરીને જો પાછા હોવા માટે આવી ગયા હે જોઈ શકો છો આમ વાવટી છે અહીંયા બપોરો કરીને આવી ગયા જો આપણે ફલા ગામે હતા અને હવે જો નીકળવાનું છે જો આપણે અહીં કણે હોતા હતા અને હવે જો વાગી ગયા છે 4 અડધી કલાકમાં નીકળવાનું છે પણ જો નીકળાને અને જો ત્રીજો દિવસ છે મીડિયમ પગ દુખે છે બહુ વાંધો નથી ચાલો આગળ મળીએ અને જો હવે નીકળી ગયા છે અને જો તૈયાર થઈ ગયા અને જો હવે નીકળવાની તૈયારી કરી વાગી ગયા 5 અને નીકળવાની તૈયારી કરી
એક કેપ આવ્યો છે, પણ કેપે બેહાનું નથી. હજી 1-2 કિલોમીટર કાપી કિલોમીટર કાપ્યું છે અને આગળ એકાદો કેપ આવે અહીંયા બેસું. જો આવી કંઈક માણા આવેલા જાય તમે જોઈ શકો. ચાલો હવે કેપે જઈને મળીએ મિત્રો. જામનગર 19 કિલોમીટર જેવું છે, જોઈ શકો. જામનગર 19 કિલોમીટર છે. રાવટી આવી નથી ને હવે બે શું ઘડીક વાર 19 કિલોમીટર જેવું છે અને દીજો પણ હાથમી ગયો છે. હમણાં 6 વાગ્યા છે, 6:30. દી પણ હાથમી જશે અને એક જ રાવટી હવે જઈને બેસવાનું છે. જોઈ શકો એક રાવટી આવી ગઈ છે. હવે આ રાવટીએ બેસીશું. અને જો હાલવા મીણ્યા hay અને વાગી ગયા છે 7. રાતના 7 વાગી ગયા છે અને હાલતા છે આજે હાલ્યા છે અહીં. જો હવે એક રાવટી આવી ગઈ છે. અહીંયા પણ 5 મિનિટનો કેપ છે એટલે હવે અહીંયા વ્યાહમાં ખાવાનો છે. આપણા અડધામાં આવ્યા છે એટલા માટે અહીંયા વ્યાહમાં ખાઈશું. તો ચાલો આગળ મળીએ. તો જો આપણે વારું કરી લીધી અને હવે ઘડી કારક મેળવીને પછી તરત તો આમાં જો હોવાનું છે રાવટી. જો શીખપુડી વાળી વાડી છે એમાં હોવાનું છે. જો આવી રીતે માણા હોતા છે કંઈક જોઈ શકો તમે. વારો આવશે હોઈશું નગર પછી આગળ રાવટી હોઈશું. વ્યવસ્થા મિત્રો થઈ ગઈ છે જોઈ શકો. આવી રીતે કંઈક જો ગાડલાને હોતા છે. અંધારું એટલે દેખાતું નથી. તો ચાલો મિત્રો 2-3 કલાકનો આરામ કરી લઈએ પછી મળીએ.